આ લોકો સમજી લે, જો હોય તો સમજી લે, નહીં સાંભળતા તો સાંભળી લે, મીડિયાના મિત્રો મારફતે પણ સાંભળી લે કે તમને આ સમાજ ક્યારેય નહીં માફ કરે, ક્યારેય નહીં માફ કરે. અને કુદરત પણ તમને માફ નહીં કરે, કુદરત પણ તમને માફ નહીં કરે. કોણ ખોલીને તમે સાંભળી લીધો. મીડિયાના મિત્રોને મારે પણ કહેવું છે કે આ વિઘ્ન સંતોષીઓને કોઈ માફ નહીં કરે. તમે આ સમાજને અત્યાર સુધી ભાગલા પાડોને રાજ કરવાની નીતિ તમે કરી છે. આ સમાજને વેર વિખેર તમે કરી નાખો છો. હજુ તમે વેર વિખેર કરવા માંગો છો. આ સમાજ તમારો ખરીદેલો નથી, આ સમાજ ગોંડો ગયેલો નથી. આ સમાજ જાગી જો, તમુને ઓળખી જો, એમ તમુને ઓળખી જો. અમે એટલા ઓળખેલા પણ હવે તો આબાલ વૃદ્ધ નોન છોરાથી મોર્નિંગ જવાની હતા મળીને ડોહા અમારા બધા તમને ઓળખી જાય કે આહિયા કિયા કહેવાય. આહિયા મેળો ખોલવા વાળા, એમ આહિયા સમાજને ખોલવા વાળા, એમ આહિયા સમાજને ગેરમાર્ગે દોરવા વાળા, એમ તમને ઓળખી ગયેલા છે અને તમે ખુલ્લા પડી ગયેલા છો. મહેરબાની કરીને આ સમાજને હવે ખોલવાની, ગેરમાર્ગે દોરવાની જરાય પણ પ્રયત્નો નહીં કરતા. તમને કોઈ સમાજ નહીં છોડશે ને કુદરત નહીં છોડશે. એટલે માટે અને બીજું મને ખાલી કહેવત યાદ આવી ગઈ, પશુ તનકી પનિયા બને નરકા કુછ ન હોય. જો નર સત્ય કર્મ કરે ને નરસે નારાયણ બની જાય. આ ઢોરના સોમડાનો કોહ બનાવતેલા આપણા ડોહા એર નૂતી મોટર નૂતા મશીન અને કોહ બનાવીને આપણે ખેતી કરતેલા મકાઈ ઘઉંસણા પકવતેલા આપણા ડોહા. અને ત્યાર પછી આ મશીન મોટર નીકળ્યો. ઢોરના મરેલા ઢોરના સોમડાનો કોહ બનાવીને આપણે બધું જીવ્યા છે તે વખત અમે તો. અને મેં પોતે કોહ ચલાવ્યો છે, તમે કદાચ નહીં બાળ્યો હોય પણ